ની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે. હું બહુચર ના ખાતા ની, ઉગતા પોર ની, હું રોમવારી, હું સુખાર મેલડી, મારા મેલડી ના રામ. એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા, એ તમારા દુઃખના નિવારણ કરવા વાળી માતા. ખાલી અમથોય કદાચ વિચાર કરી, પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને, અને એવી મોનતાનો હિસાબ ના હાલુત મારું નો મેલડી નહીં. પછી તમે શું માન્યું હશે એ નહીં જોવું, રડીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, હસીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું. પણ જેનું જેનું હૃદય કદાચ પવિત્ર ને ચોખ્ખું, અને જેને જેને દેવી શક્તિ પર, એના અસ્તિત્વ પર જેને જેનો વિશ્વાસ છે, એ દીકરો ખાલી અમથોય કહે છે કે હે માં ખુખાર મેલડી, અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી નહીં. રામ જેણે જેણે ખાલી થોડો ઘણો ભરોસો રાખ્યો છે ને કે બારે જામાં કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી છે, દીકરાઓ યાદ કરજો, દીકરી યાદ કરજે. કદાચ અડધી રાતે યાદ કરો, ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો, હું ખુખાર મેલડી પહોંચું નહીં તો ગોળા મારું સત બકાર, મારું સત બેકાર પડે. જો કદાચ કોઈ સાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરી પોકાર કરે ને, તો મારા અગરબત્તીની જરૂર નહીં પડે, યાદ રાખજો. નહીં દીવાની જરૂર પડે, યાદ રાખજો. નહીં શ્રીફળની જરૂર પડે, નહીં પેડાની જરૂર પડે, નહીં ફૂલના હારની જરૂર પડે. ખાલી અમથા દુનિયાના છેડા ઊભા હોય અને તમારું મન ખાલી દુખાય ને, ખાલી દુખાય ને, અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં શકે, મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી શકે. માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં ખુખાર મેલડી તારો છે. જો તમારો આધાર ના બની જો મને મેલડીને કહેજો. પણ હું તો શું તમારી જોડે, ચિંતા ના કરતા. અને જ્યાં સુધી તમારી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે છે, તમારો ભરોસો એક બારેજા ધામ પ્રત્યે છે, ત્યાં સુધી હું તમારી જોડે 24 કલાક હાજર રહીશ. આવું મેલડી બોલું. જ્યાં સુધી તમારો અતૂટ વિશ્વાસ છે ત્યાં સુધી ભલે લાખો લોકો હોય, પણ લાખોના રૂપમાં અલગ અલગ માણસો જો 24 કલાક હાજર ના રહો, ઘોડા મન ખુખાર મેલડી નાખ્યા હતા. પણ તમે દુઃખ મટાડવા માટે આયા છો, મને ખબર છે. આ લાખો લોકોના મેરા શું કામ થાય છે? કઈક ને કઈક વાતે દુખી છો તમે, એ તમારું દુઃખ દૂર કરવા આયા છો, કઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા આયા છો. પણ કઈક ને કઈક વાતે દરેક માણસો દુખી છો ને, એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે 2 રવિવાર પછી કે 4 રવિવાર કે 7 રવિવાર પછી કે 10 રવિવાર પછી તે ઓટા મારતા છે, દર્શન કરતા હોય ને, તો તમે દુખી છો ને, અને મારી જોડે કંઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના અજવાળા કરવા છે ને, એટલે તમે મારા ધોમમાં ટોગા કહો છો. આવું મેલડી બોલું. તો ખાલી હું વાતો નહીં કરતી, ખાલી પ્રવચન ખાલી બોલતી નહીં, પણ લાખો લોકોનો અનુભવ કે માં તારા બોલ અમે જેણે જેણે પાલન રાખ્યા ને, માં ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર અજવાળા થયા. આવા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું, કોઈ અમારી ચિંતા કરવા વાળું નતું, કોઈ અમે પૂછવા વાળું નતું. માં પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે. આવ્યો ને ભરોસો? તો આજે ભલે તમે ગમે તે કુળમાં તમારો જન્મ થયો છે, તમે ગમે તે નાતના હશો, ગમે તે જાતના હશો,
ગમે તે કુળના હશો, હું ક્યારેય કોઈનું કુળ જોઈ અને કોઈ દેવ બતાવતી નહીં, પણ તમારા ઘેર તમારા વડવાઓએ જે તમારા કુળમાં જે દીવો થાય છે ને એ તમારા માટે રાજા છે, મહારાજા છે, ભગવાન છે. જેમ તમે કુળમાં તમારો જન્મ થયો ને તો તમારી કુળદેવીની કૃપાથી જ તમે તમારા કુળમાં જન્મ લીધો હશે. તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે, કોઈ બોલી કરી હશે, કોઈ ટેક લીધી હશે, અને કદાચ એ ટેકથી, એ બાધાથી, એ પ્રાર્થનાથી, એ આઠમના વ્યવહારથી તમારો આ કુળમાં તમારી કુળદેવીના કારણે જ જન્મ થયો છે, એટલો વિશ્વાસ રાખજો. અને કોઈનું કુળ નબળું હતું, કોઈનું કુળ ઊંચું નીચું હતું, મારા ભગવાનના દરબારમાં દરેક હરખા છે. એના તો દરેક દીકરા વાલા છે. ક્યારેય ચામુંડા એવું નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય મહાકાળી નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય હરસિદ્ધિ નહીં કે, ક્યારેય શક્તિ નહીં કે. તમે જેવા કુળમાં જન્મ લીધો છે ને એ તમારા કુળનું છે ને એક સ્વાભિમાન રાખજો, ગર્વ રાખજો, હું આ કુળનો છું, આ કુળનો છું, આ કુળની મારી માતા છે. આવું ગર્વથી સર ઊંચું કરી અને કદાચ એક સ્વાભિમાન વટ રાખશો ને તો તમારી માતા ક્યારે આ તમારો વટ નહીં ઉતારવા દે, મારું નામ મેળડી નહીં. પણ ગર્વ થવો જોઈએ પોતાના કુળ ઉપર. પછી તમારા કોઈ અંદર હિંતા ભાવ ના લેવાય કે હું આ કુળનો છું, પેલા કુળનો છું. ના, દરેક કુળના દીવા માટે એની કુળની વસ્તી એના માટે મોટી જ છે, અને એ દીકરાઓને હરખું જ રાખે, સમાનતા જ રાખે. એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને તો તમારી કુળદેવીની મહેરબાનીના આશીર્વાદથી એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે, સારી સદબુદ્ધિ આવી છે. પણ વાંગરી પકડી ભગવાનના ઘેરથી ચોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં જઈને તમારી કુળદેવી એ તમારા જીવને હાચવીને તમારા કુળમાં તમારો જન્મ કરાવે, હાથ ઓગરી ઝાલી કે દીકરા જા, ધરતી પર તારો જન્મ થાય ને તો તારા દુઃખ ના વેઠવા હોય ને તો કાયમ માટે મારી ભક્તિ કરી જોડજે, મને પ્રાપ્ત કરી જોજે. તારા જન્મો જન્મના દુઃખ ના ભાગી નાખું તો મારું નામ માતા નહીં. કેમ કે આ દુઃખના અંત નથી, ખરા અંત આ દુઃખ તમારા દુઃખના અંત નથી. ભલે તમે દુનિયામાં દોડો, દુનિયાના મઠ મંદિર ભૂવા ફરો, પણ તમારા દુઃખનો અંત ક્યાંય નહીં આવા. રખી રાખજો, વિશ્વાસ રાખજો આ મારા વાતનો, મારા શબ્દોનો. જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય, એની ભક્તિ ના જાગે ને તો લગીન તમારા દુઃખનો અંત ક્યાંય નહીં થાય. તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળદેવીના આશીર્વાદથી થયો છે. તો તમારી માં તમારી ઓગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી ને, પણ આ સંસાર રૂપી મેળામાં આવી માણસ એ દીકરો મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં, હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને તમારી માતાની અને તમારી ઓગરી છૂટી જઈ, હજુ તમારી માં તમને આ મેળામાં નહીં મળતી. આ સંસાર રૂપી મેરો છે. આ સંસાર રૂપી મેરામાં તમે તમારી માં, તમારી કુળની માતા તમને લઈને આવી, એના કારણે તમારો જન્મ થયો. અને આ સંસાર રૂપી મેરામાં આવી અને જાત જાતની ભાત ભાતની વસ્તુઓ જોઈ તમારું મન મોહી જ્યું કે આઈસ્ક્રીમ ખાઓ, પકોડી ખાવી, રમકડું લેવું છે, બંદૂક લેવી છે, ફલાણું લેવું છે, ગાડી લેવી છે. આ બધું મન મોહી જ્યું ને એમાં તમારા આ સંસાર રૂપી મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. દીકરાઓ આટલો વિશ્વાસ રાખજો. તો કદાચ આજ બારેજા ધામના મેળામાં આયા હોય ને તો આ મેળામાં ભલે દુનિયાનું ફરો હરો, ખાઓ પીઓ, બધું કરો, ના નહીં, પણ આ મેળામાં તમે એ ઉદ્દેશથી આવજો કે મારી માતાની છૂટેલી આંગરી આ બારેજા ધામના મેળામાં તો નહીં મળી જાય. જેમ એનો દીકરો ખોવાઈ ગયો હોય
કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય તે દીકરો રોતો 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 આખો મેરો ફરે, મમ્મી 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 કરી. અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવે, કોઈ પીવડાવે, કોઈ હાથ ફેરવે, પણ એ દીકરો છોનો રે. એ દીકરાને એક જ મનમાં લક્ષ્ય હોય, જ્યાં સુધી મારી માં ના દેખાય, જ્યાં સુધી મારી માનો મન ખોડો ના મળે ને તો લગીન હું સોનો નહીં રહું, તો લગીન મને જપ નહીં વરે. એવી રીતે તમે મંદિર ભુવા જગત ના ફર્યા, બધા જેટલાય ધામો ફર્યા, પણ તમને સંતોષ નહીં થતો. એનું કારણ શું છે? આ મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. અને આ બારેજા ધામમાં એ ઉદ્દેશથી આવજો કે કદાચ લાવો બારેજા ધામ મેળો ભરાય છે, દર રવિવાર લાખો લોકોનો મેળો ભરાય છે. લાયા મેળામાં જવું, કદાચ મારી માં ખોવાઈ ગયેલી મને મળી જાય તો શી ખબર. આ ઉદ્દેશથી કદાચ મારા ધામમાં આવશો ને તો હાજરા હજુર ને જાગતી જ્યોત બેઠી છું દીકરાઓ. આ ઉદ્દેશ લઈને આવજો કે મને મારી માં જોઈએ છે, માં મને મારી કુળદેવી જોઈએ છે, માં બસ એનો ભેટો કરી હાલ, માં એની ભક્તિ જગાડી દે. બસ માં મારા જગતમાં બીજું કશું નહીં જોતું, માં ગાડી બંગલા બધું એક બાજુ મેલ, તું આલું તોય મારે નહીં જોતું, મારે તો મારી માનો ખોરો જોઈએ છે. અને જે દીકરો કદાચ એની માના ખોરામાં હોય ને, ગમે તેટલો રોતો હોય, ડરતો હોય, બીતો હોય, પણ એની માં એના ખોરામ લઈ લે ને એટલે એ છોકરો, એ બાળ નિશ્ચિંત થઈ જાય, નિડર થઈ જાય, એકદમ શાંત થઈ જાય. એનો વિશ્વાસ આવી ગયો કે હવે હું મારી માના ખોરામ છું અને મારા માથા પર મારી માનું ઓઢણું છે. દુનિયાના કોઈની તાકાત નહીં મને મારી માતા જોડથી મારા ખોરામથી દૂર લઈ જાય. પણ આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ ખરેખરમાં તમે આ સંસાર રૂપી મેરામાં ખોવાઈ ગયેલા છો. તમે સુખ માટે દર ભટકો છો, શુંનું શું કરો છો, પણ ખરેખરમાં વાસ્તવમાં જે સુખ જોઈએ ને એ માણસને મળતું નથી. બધા બસ બ્રહ્મ જીવ છે સુખના, એકબીજાનું સુખ જોઈ અને એકબીજાની તુલના કરે છે, પણ ખરેખરમાં જેને તમે સુખી માનો છો ને એ તે મારા ધામમાં રવિવાર ભરે છે. તો આ સંસારમાં ક્યાંય સુખ નહીં મળે. દોડો જેટલું દોડવું હોય એટલું, આખી જિંદગી પૂરી થઈ જશે, મૃત્યુ આવી જશે, યમરાજનું ટાણું આવી જશે, પણ આ તમારા દુઃખનો અંત કોઈ નહીં કરી શકે. દુનિયામાં વિશ્વાસ રાખજો. ના કોઈ મનુષ્ય, ના કોઈ દેવ, ના કોઈ દેવી, ના દેવતા, પણ જ્યાં સુધી તમે આ વાતને સ્વીકાર ના કરો કે આ મેળામાં અમે ખોવાઈ ગયેલા છે, તો આ મેળામાં ખરેખરમાં અમે કોને શોધવા આવ્યા હતા, કોને પ્રાપ્ત કરવા આવ્યા હતા, તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે. ઘેર બેઠા જ તમારી માં એવું ભલું કરશે ને અને તમારી બધી મનની મનોકામના, તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને અને જેની જીવનમાં આવશ્યકતા છે ને એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને તો મને મેલડીને કહેજો. ત્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં, તે કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં, પણ ખાલી ફોટામાં જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે, પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જુઓ કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય એનો તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એને હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલો છે એ મન નહીં પણ તું મને વાલો લાગે છે. તેવી રીતે તમારા ઘેર તમારી માતાઓ છે ને તે માતાઓને જગાડવાની જરૂર નહીં, એ જાગતી જ્યોત છે, ખાલી બસ તમે જાગી જાઓ.
તમે જાગી જાઓ, વિશ્વાસ રાખો દીકરાઓ, મારી વાતનો વિશ્વાસ રાખો. દેવ દગો નહીં કરે ગોડા. એક અગરબત્તી એડે ના જાય, એક ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય, એને એક વખત નમન કરેલું એડે ના જાય, એને એક વખત યાદ કરેલું એડે ના જાય, એને નમસ્કાર કરેલા એડે ના જાય, એને પગે લાગેલું એડે ના જાય. કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથોય ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને, એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી. તો એ તો તમારી માં છે ગોડા, તમારી કુળની માતા છે. તો રોજ તમે એના દીવા કરો છો, શું એડે જવા દેશે? રોજ તમે નહીં, તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે, શું એડે જવા દેશે? ના, નહીં જવા દે, આજે નહીં જવા દેતી. પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય, એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને, મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું, આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડે છે, ખબર નહીં પડતી. આવા અહેસાસ થાય. કેવા અહેસાસ? કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં, બસ ચાલી જાય. પૈસા ના હોય તો અચાનક મારી માં ગમે તો મેળવી આલસ, ગમે તે વધનો નફો મળી જાય, ગમે તે રીતે તમારી માં ઈમાનદારીથી તમારી માં તમારા ખીચામાં, તમારા ઘેર, તમારા પાકીટમાં મિલી જાય. એ કયા રૂપે અને કયા સમયે મૂકી જાય એ તો જે દીકરો ભક્તિ કરતો હોય ને એને અનુભવ થાય. તા તો મારી માતાની કૃપા છે. તો આવો ડગલે ને પગલે ગોડા તમારી માં ને ચિંતા છે. તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને, તો પોતાની માને, તમારી કુળદેવીને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગે છે આટલું અને હું મેલ બોધાલું. એ માગે છે આટલું પણ મારો તો મેલ બોધ્યાલવો છે. પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને, કરતી ચો આડો થાય નહીં, નાવું જા નાહી જાય પાછો આરોટે. આ તમે એવા છો, પોતાની માયાને ચોખ્ખો કરવા બોલાવ, દીકરા આય તા જઈને પાછો માટીમાં આરોટવા જાય. પણ એક વખત આવો તો ખરા, એના શરણે તો પહોંચો તો ખરા. નવા નવા આયા છે, નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા હશે, રંગ લાગ્યો હશે, અને ભક્તિ કરતા કરતા 2 વર્ષમાં તો હો જે માગ્યું બધું હાલી દીધું. પણ કદાચ 2 વર્ષ પછી તમારી માતા કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને તો એવું ના વિચાર લેતા કે મેરડી અમારું હોંભરતી નહીં, મહાકાળી અમારું હોંભરતી નહીં. પણ એ માં 2 વર્ષમાં જે તમને ખવડાયું ને એ 2 વર્ષ પછી તમે એની જોડે કઈ રીતે ભાવ રાખો છો ને એ પરીક્ષા 100% કરશે. હું મેલડી આવું કહું છું. કોઈ એવો છે વીર પુરુષ, કોઈ એવો મહાન છે કોઈ જગતમાં કે એને દુઃખ ના વેટ્યું હોય? દુઃખ તો પડવાનું જ, જીવતાય પડશે ને મર્યા પછી પડવાનો. લખી રાખજો. દુઃખથી છુટકારો ચાલે નહીં. જો દુઃખથી છુટકારો જોતો હોય ને તો સુખની આશા મૂકી દો, ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા દો મેલડી. જો ખાલી એના સ્વાર્થથી તમે એને બેહાડવાનું કરો ને એ પૂર્વજ કે સિકોતર ચારે ના બે. એને પૂજવું તમારું ધર્મ છે, કર્તવ્ય છે. એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે, મારી બાળ સિકોતર છે, ભલે હારું કરું તું ના કરું પણ હું તને માં બેહાડી, હું તને ભટકતી નહીં રાખું. બસ હું તારું દુઃખ સમજીશ, ભલે તું મારું સમજુ ના સમજુ, મારો તું મારો રોમ સમજ છે પણ હું